કયા હનુમાન હાલી હાલી તો બાળા હનુમાન થઈ ગયું. ગાઢ ન હોય ને તો સાળંગપુર અવાય જ નહીં. મિસ્ટર સીઆર રાજકુમારમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે અત્યારે રાતના 2:30 અને અમે પહોંચી ગયા છીએ સાળંગપુર. ઉગામેડીથી સાળંગપુર 30 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી ગયા છીએ. અને હવે જો પગ દુખે છે બહુ હેવી. પરફોલો એક પડી ગયો છે. અને આ બધું જો પબ્લિક જોવો તમે અને હેવી પબ્લિક. શંભુ કઈ ગયો હે? આજે ફુગ્ગા બતાય છે ફુગ્ગા બધા ફોડવાના છે બતાય છે. આજે હનુમાન જયંતિ છે ને અંદર બહુ ગળદી છે એટલે હમણાં થોડી વારમાં અંદર જઈશું. લાઇટો જો થાય લાઇટો ના વેલે તો હું જગમારા મારું છું. જો સાળંગપુર ની અંદર લાઇટો થાય ને જગમારા હું મારું આવડી આ લાઇટો બધી. તમે લોકો કયા કામથી સાળંગપુર હારીને આવ્યા છો કોમેન્ટ કરી દેજો તો મને ખબર પડે કે સાળંગપુર ક્યાં ક્યાંથી લોકો હારીને આવે છે. આ બધું સાળંગપુર હારીને આવેલું પબ્લિક અત્યારે સૂઈ ગયું છે આ બધી બાજુ. જો આમાં પણ બધું સૂતું છે, આમાંય સૂતું છે અને પાછળ તમને આમાં બતાવ્યું તો આમાં બધે પણ સૂતું છે. ઘણું બધું પબ્લિક હાલીને આવ્યું છે. અને જે વચ્ચે ખાવાના નાસ્તાના જે સ્ટોલ હતા સ્ટોલવાળાને પણ ધન્યવાદ, જેથી લોકો ચા પાણી નાસ્તો કરીને અહીંયા પહોંચી શકે. જબરા થાકી ગયા છે, પગે દુખે છે, હવે હાલવાનું નામ લેતું નથી. બધું પબ્લિક એક બાજુ હોતું છે અને અમે બે અહીંયા હોતા છે ગામની બહાર. જબરા થાકી ગયા છે તો હાલો તમને પછી આગળ બતાવી. થઈ ગયું છે અંજવાળું અને આ કંઈક હવનના જો કંઈક પાટલા બધું છે સાળંગપુરમાં. આ બધું શું કહેવાય કંઈક કોમેન્ટ કરજો. હા ભાઈ જો થઈ ગયા ફાઇનલી અંજવાળું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ અત્યારે મંદિરની પાછળના ભાગમાં. તમને દર્શન કરાવી દઉં. અંદર તો ગળદી વધારે છે, જોઈ અંદર કઈ રીતનું વહીવટ છે. પહેલાં બહારથી તમને અત્યારે હાલના દર્શન કરાવી દઉં. જો કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી નાખજો ભાઈ. આપણે અંદર કોપીરાઇટ ન આવે સારું છે તો આમ ભાગે. જો બધું બેસ લાઈટો જો જગમારા મારે. તમને બતાવ્યો તો આ ગુબ્બારો જે ફૂટ્યો નથી, બીજા બધા ફૂટી ગયા છે. દર્શન કમ્પ્લેટ તમને દર્શન કરાવી દઉં. સાંજની ગળતી બહુ છે એટલે અંદર જવાનો આપણે ટાઈમ છે નહીં, અત્યારે આપણે નહીં જઈએ.
આ તો પરસાઈથી ખાય છે. હા પગ હવે જો પગ ડોલે છે હવે એના ને મારા બેયના પગ ડોલે હવે. વાહ આ તો બધા હાલી હાલીને થાકી ગયેલા જો. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં. તારે છે ને ગાઢ ન હોય ને તો સાળંગપુર અવાય જ નહીં. બસ ભૂખડી ખવાય થોડીક આ ભાઈ લઈને આવ્યો તો થાકી ખવડાય એમ નાખું. હું ભાઈ હાલીને આવ્યો ભાઈ. ઓ ભાઈ હું હાલીને આવ્યો. અને કે દોડી જવા એ કયા હનુમાન બાળા હનુમાન હવે હાલી હાલીને તો બાળા હનુમાન થઈ ગયું. બાલાજી બનીને બાળા આમ જાણે ડોન બોટાદ નો વાઘ ઉતો હોય વાઘ. પગ થઈ ગયા છે હવે આપડા કમ્પ્લેટ લાલ. પરપોલો એક પડી ગયો છે ક્યાં પડ્યો અહીં પગમાં. અહીંયા તને વધારે તમે બે ખોટા છો એટલે તમે અહીંયા ના ના ખોટા નહીં સાચું જો અહીં ખોટું ન હોય. આયલા કેમેરો કેમ નહીં બતાવતો જો અહીં ભાઈ. હું સંજય કેટલું ડોટ્યા અમને કઈ ન પડ્યો. ના ભાઈ આવતી વખતે સાળંગપુર નહીં આવે આવવાની વિચારણા નથી. ગાડી લઈને આવશે અને એ પાછો વ્લોગ ઉતારે છે. કાંઈ વાંધો નહીં ભાઈ ઉતારી લે. મારું કન્ટેન્ટ લઈ લ્યો તમે. આ ભાઈ છે ને મારું કન્ટેન્ટ લઈને વ્યૂઝ આપવા વાતું કરે છે હો. આ બધા વ્યૂઝ આપવાના હા હા પેલા મેં ઉતાર્યું હતું એટલે કન્ટેન્ટ મારું છે. વ્યૂઝ આપે આપણા ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ તમે કહો એમ. તમારા લીધે તમારું દેખાડી વ્યૂઝ આપે તમારા લીધે તમારું હાલે છે એમ કહો. અમારું ક્યાં હાલે એમ હતું. ગામમાં મને કોઈ ઓળખતું નહોતું. આ તો તમારા બધાને લીધે મને ઓળખે. આ ગાય દાદા ટીકડીનો કમાલ. ટીકડી પી લીધી એક ભાઈ. આમ તો જાય જો 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 જો. હા હા સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો. હું આવી ગયો છું ઉગામેડી. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે સાળંગપુરનું આપણે બીજું ઉતાર્યું નથી. અને વિડીયોમાં જો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હનુમાનજી મહારાજ.